આજે તો આપણે ગયા હતા જામકંડોળા અને આપણે તો હેરાન થઈ ગયા ભાઈ. દ્વારકાધીશ મિત્રો 365 દિવસ લોગીનો આજે આપણો દિવસ 276 માં હું દાદા બી નીકળી ગયા હતા જામકંડોળા જવા માટે, કારણ કે આપણે એક જામકંડોળા કામ હતું એટલે જામકંડોળા જવું પડતું હતું. તો પછી આપણે આવ્યા હતા યાર જામકંડોળાથી ધોરાજીવાળો હાઈવે બને છે ભાઈ, અને નકરા ખાડા યાર, નકરા ખાડા યાર, ઠાકાઈ જાય એવો જોઈ લ્યો હોય. અને બધી જગ્યાએ પુલ બને એટલે બહુ કેવો ખાડા ને ખબડા હતા યાર. અને પછી આપણે કામ પતાવીને નીકળી ગયા હતા ઘરે જવા માટે, અને પછી માંડ હારો રોડ આવ્યો અને પછી ગાડી બગાડી ટન કરતી હો ભાઈ, બહા ચટી. માંડ સુખનો સૂરજ ઉગ્યો ને માંડ હારો રોડ આવ્યો યાર. બાકી ધોરાજીવાળા હાઈવેમાં તો અત્યારે બહુ ખાડા હતા યાર, બહુ ખાડા. અને પછી જોઈ લ્યો ભાઈ, આપણે ગયા હતા દાણીધાર, અને આ જ દાણીધારમાં બે દી પેલા હજારોની સંખ્યામાં માણસો હતા, અને આજે જવું કોઈ છે જ નહીં, કોઈ છે જ નહીં યાર. રોડ પર કોઈ દેખાતું જ નહીં. જોઈ લ્યો કોઈ હે જ નહીં ભાઈ. હજી મમ્મીને મજા નહોતી તો આપણે આવી ગયા તો દવાખાને કાલાવડ, ને કાલાવડથી દવા બવા લઈને આપણે આવી ગયા હતા આપણા ઘરે. અને મસ્તનો પિંક પિંક દેખાતો હતો સનસેટ. શું વાત હતી યાર સનસેટની, તો મજા આવી ગઈ. તો ભાઈ આજ આટલું જ મળીશું નવા મિની બ્લોગ સાથે. તાલે બધાને જય દ્વારકાધીશ.